ઓમ સૂર્યદેવાય નમઃ. ઓમ મહાદેવ નમઃ. જય ભોલેનાથ, જય મહાદેવ, જય હો દેવોની જય. જય મહાદેવ મહાદેવ મહાદેવ. આ છે મુંબઈ થી અગરબત્તી લાવો અને ગુગળ ની છે ભાઈ. હા, એક અગરબત્તી 50 રૂપિયાની. જય મહાદેવ મહાદેવ. મારા ઘરે હે ને કાળો કાગડો ના આવવો પડે કે કાળી કોઈ લઈને આવી પડે, અને મારા છોકરાનું લાડી આવે ને એ કાળી ને આવી પડે. લાવવાની તો થોડી, કાળી નહીં. જય મહાદેવ મહાદેવ. આટલી કૃપા કરજો. જય મહાદેવ. બાકી કાળું માને મારે ઘરે આવવું ના પડે. જય જય સૂર્યદેવ. જય છોકરા, એ છોકરા, અહીંયા ઉઠ ને ઉઠ. ભૂવરજો ને કાકા. અહીંયા ભૂવાનું નામ કાક શીખ શીખ. સવારે વેલા ઉઠી સૂર્યદેવની પ્રાર્થના કરવી પડે. શું કાકા તમે હવાર કંકાસ લઈને બેસી જાઓ? અરે તું જી લઈ તો મેં તને તો કીધું જી ભરી રાખજે. બાપાને દમ ચડી ગયો. કાકા શું હવાર અલ્યા મારે ચા નહીં પીવો. જી લઈ તું. આ ચીજ છે? અલ્યા મૂર્ખા આમાં ભરાય. અરે એટલું હે ને કેટલી ધોઈ નાઈ કાલની એટલે નહીં જોઈ ના તો હું કરતો તું ભૂલી જવાનું મને. ભૂલી જવા. આ તો અગરબત્તી મારા 50 રૂપિયાની હે નકરા. બીજું એને લાગે તો ભમોત. અને કાકા શું આ હવાર માં કંકોત્રી ચાલુ કરતો હોવા દેતા હોય તો ચેક ને એટલે પૂજા તો કરવી પડે. તારા માટે મેં થોડી લાડી પ્રાર્થના કરી. કોઈ થોડી બહુ આવે એમ નહીં જોતી થોડી. અને જો કાળી લાવી હોય તો ઘરની બહાર. ના 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 સારું જો હું હોય જવું પાછળ. હા, પૂજા તો નહીં. ઓલા કામ ઘરના કોણ કરે બધાય. હું આવું અમને. જય મહાદેવ મહાદેવ. હરે રામ 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 હરે રામ હરે રામ. જીવન કઈ કરો કે ના કરો પણ ભક્તિ કરો. હું જેમ કે જીવન આવ્યું ભગવાને તો જી જોવાય અને ભક્તિ કરી જોવાય. હું કારણ આ ભક્તિ કરવી હેલી નથી. ફૂલની પોંખડી જેવી હે. અમે નકરા કોંટે કોંટા હે. આ જિંદગીમાં હે ને ભક્તિ ના માર્ગે હાલો અને ભગવાન ને પૂજો. હું રામ રામ હરે રામ. ભગવાન ની પૂજા તો હવારે કરવી જ પડે એમ. એ છોકરા બોલો. તારા બાપ હમું જો, તારા બાપ હમું જો. પણ તમારી હમે જોઈ રહ્યો હો. હજી કેટલું જો. એટલે કઉ તું મારા જેવો મન એમ. હું તાને આમ ભક્તિ કરાય. હવારમાં ઉઠે એવી મોડા મોડા ના ઉઠે. હવારે 6 વાગે ઉઠીને તો નોમ નું ના ભગવાન નું નામ ના લે. પણ ભગવાન નું નામ લઈએ હૈયે તો સીધા હંડાય. એવું અમે ચો આમ ઢોબડાની જે મોકા થઈને હાલ્યા હૈયે. એટલે હું છોકરા એમ કેવા નહીં માંગતો કે જીવનમાં સીધું હડાય, કોઈનું ખોટું ના કરે. હું અમે ચા આઈકન કરોડો ની બેંક લૂટી લીધી હોય જેમ કરો. એટલે તું ભક્તિ કરતો નહીં એમ ભગવાન ની. હવાર હવારમાં ભક્તિ કરાય. હું વેલા ઉઠીને ભગવાન નું નામ જપાય. હવે તમે આખો દી દીવાબત્તી કરો એમાં તો ભગવાન ને કંટાળી જો હશે. ભગવાન મારાથી ના કટાય અને મારા પ્રસન્ન થાય. સમજો? અને આપણા જીવન આપણા ઘરમાં સુખ શાંતિ આલે. હું એ તો આવશે આવશે. તાને કાંક મગજ આલે, બુદ્ધિ આલે. સમજ તું કાંક. હવે તમે ભક્તિ કરો એ તો પછી મને જ જડવાની છે. તને ના મળે. તારા હે ને જે કર્મ માં હે ને એ તારે બધું કરવું પડે. હું પણ તમારું કર્મ મને ના છે. મારા કર્મ તો ફૂટી ગયેલા છે એટલે હું હવારમાં ભક્તિ કરું. હું અને ત્યાં જાય. હવે બજારે જવું તમે મને જવા દો. હા તો ન્યા કરા ને ફટાફટ આવજો. હું હવારમાં કાયમ હવારમાં તારે ને ભક્તિ કરવાની. સમજી? એ તો કરશું તમે. તો ભગવાન તારું સારું રાખશે. હું અમારું તો સારું રાખે પણ છોકરા તારું સારું કરશે. હવે એમ આપણે હે ને જે જવાનું હોય ને અહીંયા જઈ આવું. મારા ના હજી આવતા કેમ નથી? ઓલા ગફુરભાઈ ને ગગાભાઈ ને ફોન કર્યો હતો કે હવે બહુ રહ્યું નહીં, અને એક તો આ પોલીસ નું દબાણ છે. સોનું વેકવું પડે છે. અને એક તો રે ભગત. હવે મારે અહીં કે હે ને બે હું જવું આવશે. અહીંયા જવું. તમ કાકા તમે બેઠા હો? હવે એમે એવું છે હા
તે હું જઉં ડેરીએ દૂધ ભરાવા. દૂધ ભરાવો એમ ને? ઓ એટલે થાક લાગ્યો તો ને એટલે તો વિહામો ખાઉં આઈ તો છોકરા જઈ ગયા? છોકરા ત્યાં બહાર ગમ ને હા, એટલે મારો વારો આવ્યો તેથી એટલે બેહુને ચેતર રાખતા લાગો હવે. બધું જે તે રાખો જ પછી જઉં દૂધ ભરાવા ગામ મેં હારવેર રાખો જઉં એમ. તો કાકા પણ ડેરીએ ભરાવા કરતા તમે પીતા હોય તો હું ભાઈ આટલી ઉંમરે દૂધ પીને મારે શું કરવાનું? તમને હા બસ ના સરે. ના ના એ તો બધું ખાઈ પણ માપે સારું લાગે ને. હારું એ તો તાર હું જાઉં. સારું જોતા છે તો મારા ઓરસા ગાજરા હું બરોબર બેઠા નહીં હો. આ દુકાન વાળો મને છેતરી ગયો હે. પણ દુકાન વાળો ભલે ગમે એવી હોય ટૂપ પણ આપણે ધણીને દઈને ફોડી દઈએ. આ તો દુકાન વાળાનો વારો હે, મને જવા દે. મોડું થઈ ગયું આજ તો. ઓલો કપાતરને ચેટલી જો કપાતરને મેં કીધું તું વહેલું આવજે. ભડું મેં તમને ચાનું કીધું તું એટલે તારે એકલું એકલું નીકળી જાઉં એમ. એટલે મેં તમને ફોન નતો કર્યો. ફોન તમારે વહેલું આવે. મેં ઓલાને વહેલા કીધું તું વાત સાચી, પણ મારો છોકરો ઉઠી ગયો તો ઈજા તો દુકાને. તો મારે એને સમજાવવું કે નહીં પછી? તારો છોકરો ઉઠી ગયો તો ને, હા. મારો છોકરો તો હુઈ ગયો તો. ના ના સાચું, હાંડો ફટાફટ. હા બેટા મારા, અરે હજી આવતા નહીં. ફોન ચાર્જ નો કર્યો છે અને આવતા નહીં. એક કોર પોલીસ વાળાનું દબાણ છે અને હવે વધ્યું છે 2 કરશે દારૂ. બરાબર, હવે તો હું બે નકળી ગયો હે. ના હોય તો જવું ઘરે આવશે. ફોન કરું તો આપણે બીજું શું કરે? એ તો મારે તો બીજા ઘરે ગઈ નહીં તો બીજું શું હોય જાય. અહીંયાનું હું ઊભું ને થઈ ગયા. ખાઈ ગયા તમે? આઈ ગયા. હમણાં બે તો તમને વાત કહું. હું શું કહું છું, હા. તમે અહીંયા આટલું બધું મોડું કરો ને એ મન ના મજા આવે હો. મારે તો આ રોજનો ધંધો રહ્યો. ના ના, હા તમારી વાત સાચી, પણ અમારે ઘરનો ડોશીનો ત્રાસ રહ્યો એટલે તાણે, અને ગોમનો દબદબો. આ ઈ વાત એ સાચી. એ વાત સાચી. અમને અમને ગોમ વાળો ભાડી જાય બરોબર છે, તો પછી અમારું તો આઈ મને ને એમ. હા, ઈ અહીંયા અમે ગામમાં જ્યાં ભગત તાણે ભગત માણ એટલે બધું અમે બધું કરવું પડે અમારે. આજે દીવો ઘી લઈને આવ્યા બોલો. આ મુજો છોટલો કરીને હવાર હવામાં આવ્યો. અમારે ઘરે હવાર હવારમાં નેકડાય નહીં. પણ એમાં કેવું છે કે મારે પોલીસ વાળાનું હમણાં દબાણ છે. બરાબર, એટલે મારે બહુ દાબ છે, બહુ બેહાય નહીં ને. ના ના, તમારી એવી વેદના હું સમજુ હું, ઈ પણ અમારે તો જો કાંક એક ભાઈ હમણાં નેહર્યા ઓલા કાળુ ભાઈ, હા એટલે મને કે ચમ અહીં બેઠા હો. ચી મકાઈ ગયું તું. ઈ આમ જો હે અને મારે હે ને મેં કીધું કે દૂધ ભરાવા જવું છે. એવું એટલે તમારે લેવા જેટલું લેવાનું એટલું લઈ લો. બરાબર, અહીંયા એના પછી ને ગમો ભાઈ આપણે નેકડી જાઉં છે. ઉતાવળ રાખજો, કાંઈ આવતા આવતા આપણે નેહરી જવું છે. તારી પોલીસ વાળાનું દબાણ છે. એટલે દબન તમારે એના કરતા વધારે અમારે. હા ઈ વાત એ સાચી. ખરેખર હે ને, પણ તારો માલ એક નંબર હોય હો. એમને ભાઈ હું તો રાખું સારું જ ગ્રાહક કાયમ ના હોય એને સારું જ ચાલવાનું એમ. ઉતાવળ કરો થોડી. કરો હટ. મારે મોડું થાય થોડું પાછા બીજા ગ્રાહકોને મારે ફોન એટલે આવે. પછી થોડુંક માપે પીજો, ગામમાં હાલે હવા. હોય, અને પાછું તમારે એક તો ભગવાનની પૂજા કરવાની હોય. બરાબર હે, એટલે બધું માપે સારું લાગે એમ. ના ના, વાત સાચી. આજે એક નંબર માલ હતો. એટલે હું શું એને કહું, હા, આ પૈસાનું ચમ થાય અઠવાડિયું પૈસાનું તમારી વાત સાચી, અઠવાડિયું થાય, પણ હાલમાં મારી પાસે પૈસા ની શું કહું ગમુરભાઈ, અમે હોય એટલે હાલી નહીં દેતા તમને. હા એ તો હાલી દો, પણ હું શું કહું હા. હવે લેવાનું નહીં. ના હવે આટલું તો કરો. જો. પછી અમે પોતે હાથ મનાવા ગામ. પૈસા હે ને મને કાલ તો કરી જાલજો. કાલ તો કરી આલશું. હું કેવું ગમુરભાઈ? હવે કાલ તો આપણે કરી નાખશું. સારું, હવે તમે હે ને આ દીવાબત્તી નું પતિ હોય ને તો ઘરે જતા રહો અને ભગવાન નું નામ લેવો. હું જઉં. તમે જો સારું. બાસ્કુ નહીં આવતી, હું એમ કહું. નહીં આવતી એમ તો હે ને. આ ડોહાનો માલ તો હાલો બાઈક આવતી નહીં. અને હવે ને બહુ વધારે પીધું નહીં, હવે કર ભેગા થઈ ગઈ. ના ના, હાજી ન કરતા ભાઈ ઊંધા પડશું. હવે અહીંયા જે ટાણું નામ લ્યો. ઓ મારા ઓળશિયા, આખા ગામમાં ભગત કરે છે અને હોય તો દારૂ પીવી રહ્યા. હવે હોય ને આ ગામમાં વાત તો કરવી જ પડશે કે આ 2 જણા દારૂડિયા અને આ ઠગત એ ભગત નહીં. મને જવા દે, ન ગામ વાળો ના શેતર છે. એક તો થઈ ગયું છે મોરું ને ગફુરભાઈ ને ગગાભાઈ બીજે ભજન ના જતા રહ્યા. સારું, મારે જવું પડશે પેલા. હા
એટલે એ મેમોન કેમ છે? હવ હારું હારું છે. ગગા ભાઈનું ને ગફુર ભાઈનું તમે નામ લેતા જો હો. એટલે મેં ભજન રાખેલા હે. ભજન રાખ્યા હે તો સારું કહેવાય હો. એટલે બે ભગત બહુ હે ને એટલે એમને કેવા જો ભજનમાં ગાવા આવવાનું. એવું એમ ને એ બી ભગત એમ ને. અને તમે આવજો પાછા. અમે તો હેડો ને અમે તો આવશે પણ એ બી લઈ જવાના હે. હો એમને ઘરે જ જવું. એમ તો પણ એ ભગત પાસે બહુ મોટા રહ્યા હો. એટલે જ મેં એમને બોલાવા જતો હોય ને. એવું એમ સારું હેડો ને તો એને ઘરે તમને પાસે બધી ખબર પડે. હેડો તાર હેડો સારું હેડો. આપણી ભક્તિ ને આપણે ભક્તિ હું ગગાભાઈ હા એક ભજન ગઈ નાખો. ભજન ને હા તાલી પાનો તો મારા રોમની રે બીજી તાલી ના હોય જો તારે કાકા તમે વાકણાઈને બેસી ગયા હો. હું ઘરે વાત જોઈજો ને સાચો ખાવાનું બધું બનાવી દે. અલ્યા છોકરા એટલે છોકરા અમારે ને હાથ સુધી ખાવાનું ના હોય, ત્રણ ટાઈમ ના હોય. હું અમાર તો બે જ નો ખાલી હું અમારે તો ભક્તિના રવા છે એટલે પૂરું. તાણે અને થોડું છે ને આમ ભક્તિ કરો ભગવાન ઉપર ભરોસો રાખો તો તમને હે ને સારી વહુ મળે એમ. એટલે આ છોકરાને મેં બહુ સમજાય પણ સમજે તો સારું સમજો હોય. તા કાકો હું જો અમે બે ભક્તિ કરી અમારી જીવન કેવું છે એમ. તાણે ના, ના, અમે વાત છે. વગર સંપલી હાંડી જતા હોય ને એ કોંટો ના વાગે કોંટો તાણે અરે પગમાં કોંકડો ના વાગે કોંકડો તાણે પણ પગમાં તો બે ના સંપલ છે. એટલે સંપર્ક તો પહેરવા પડે એમ હું એ નકર અમાર ભક્તિ એવી છે. હું કેવું ગમું ભાઈ ના ના વાતો જેવી કરે તાણે કે અમે પાસે સંભળ પેવાના પૈસા નહીં. લાખ રૂપિયાની વાત છે જો તા કાકા તો એવું એ હું એટલે જ હું કહું તું ભક્તિના રવાડે ચડી ગયા હું કેવું ઓવે તો આપણે તમે બહુ ભજન ગાતા હોય ભજન ગોજી તો ખબર પડે મને કાકા. ભજન તો અમને જ એમને ગાતા હતા ગઈ નાખો બહુ ગઈ નાખો તો બહુ થોડા શીખો. તાલી તાલી પાડો તો મારા રોમની રે બીજી તાલી ના હોય જો વાહ વાહ ગગાભાઈ વાહ ગઈ નાખો તમે ગઈ નાખો. તાલી પાડો તો મારા રોમની રે બીજી તાલી ના હોય જો એવું કા ભજન ગાઈએ. શા નાખો તમે અત્યારે રખીને આવ્યા છો. એટલે મારું ઓછું હેર્યું દારૂડિયું અને આમ પાણીના સોંટા ઉડાડે ઉભો તું. લો લો બેહો 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 ના ના અલ્યા હેઠા બે હારો હેઠા. અમારી હે ને ભગત હોય ને એને ખાટલે બેઠા ને એટલે અમારે તો પોઈન્ટ બેહાય એટલે અમે પોઈન્ટ બેહો. ઓવે. ના, વાત એટલે તમે તમારી ભોંય પ્યો. હોય બે તમ તારો એ છોકરા તું એ બે છોકરા બે છોકરા તું એ બે તને ખબર પડે એટલે તમે આ બીન કેવાય હા હોવે આ ભજન બહુ ગાય છે. તમે કેમ અમારા ઘરે ભૂલા પડ્યા. એટલે આ મહેમાન આયા બાર ગોમ થી મહેમાન આયા? તમન બીન ભજનમ લઈ જવા આયા. બાબુ ભાઈ ભજન લેવા આવ્યો ભજન બધું મહેમાન તમન હોય એનું હજી વાત આખી પૂરી ખબર છે કે એમને એમ જ કેવા આયા હો. ના એટલે ખબર છે કે ભજન મસ્ત ગાય છે. એ આ ભજન માં તમે કઈ જેમ તેમ નહીં. તાને અમે મોટા આખા ગામમાં અમારો વટ પડે ભજન તમને માં. આટલી જ ખબર છે. હોવે અરે અમારે હે ને મોટા મોટા પ્રોગ્રામ માં ભજન કરવા એટલે જઈએ આ મહેમાન હોય ને હે ને ગળામાં હે માળા ને પેટમાં હે લાડા. એટલે શું બોલી રહ્યા તમને શું કઈ બોલ્યા તમે? ખબર છે કે નહીં તમારે જીભ ઉપર લગા મારો જીભ ઉપર લગા મારો નકર ભગવાન જોઈ રહ્યો અમારો હું એ વળી આપણે ચા પેટમાં લારા હે. કારણે તો તમે વાત કરી રહ્યા મને છે આમાં હે ને ખબર ના પડી કઈ. ખબર ના પડી ના એટલે આ બે જણા એક નંબર ના દારૂડિયા હે રામ ભાઈ, આ તમે શું બોલો તમને ખબર છે? શું કહી રહ્યા તમે જગા ભાઈ ખબર તમને હવે માર કાકા ની વેલા 5 વાગે ઉઠીને તો હે ને ભજન ગાતા હોય ને અમે દીવા અગરબત્તી કરતા હોય કલાક ઊંધી તો ઈ હે ને બટી ગોમ દેખાડો. એ ગોમ દેખાડો નહીં કરતા અમે છે ગોમ દેખાડો નહીં કરતા અમે વેલા ઉઠીને હું સૂર્ય પૂજન ની વેલા પૂજા કરું હું કારણે અમે મહાદેવ ની હું આરતી ઉતારું. કારણે તો- તમારા જીવન ના હોય કઈ હું અને એ ભાઈ મુંબઈ થી અગરબત્તી 2 મંગાઈ મેં. કારણે હોય હાસુ ઓલા જંગલમાં આઈતી નહીં. જંગલમાં કશું નહીં અમે હે ને એ તો- જંગલમાં ના હોય. કારણે એટલે જગાભાઈ તમે થોડુંક વિચારીને બોલો તારે- સતે ના બોલી નાખશો. આ બટી હું હે ને વિચારીને જ બોલું તને મારી અલ્યા, ખબર નહીં. જગા ભાઈ તમે શું વિચારીને ધૂળ બોલો એક તો એટલે અમારા છોકરો મારો ભેગો હોય પૂછો મારા છોકરા ને. કારણે એ છોકરાને બાપડાને તમે ચો ખબર પડવા દો હા. એટલે આ છોકરા હું કયું કરું હું? ના કાકા તમે એવું કરતા નહીં હો. આમ જગા ભાઈ જુઓ તમારે જેવા અમે નથી કઈ અમે હે ને ભક્તરિયા અમારે કાયમ હે ને ભગવાન હે ને રોમ રોમ કરવા જુઓ હું એ તો અમને ખબર હે તમે ભગત નહીં ઠગત હો ઠગત. તમને ખબર ના કે હમણાં કમાઈ નાખું હોય નો હોય એવું એમ હું એક તો તો ભગતરિયા ભાઈ તમે દારૂ નહીં પીતા એમ ને? ના નામથી નહીં. તાણે એવું? તો આ તમારા છોકરાને માથે હાથ મેલી હમ ખાઈ લો. તારી ખાઈ લો, ખાઈ લે એમાં વળી હું તાણે નામ આવો તો
આ મારો છોકરો છે બરાબર ઓએ હું આમ ખાઉં હા ખાઈ લો મારી માથે હાથ નહીં મેળવાનો મારી માથે કપૂરા એટલે કાકા તમે પીવો હો અલ્યા ગગો ભાઈ એને ભજન મારી ભેગા ને ભેગા હોય પૂછી લે અમને છોકરા તું શું બોલી રહ્યો તને ખબર પડે તું તાર કાકા પર ચેક કરે અહીંયા હે ભજનું છે ને, આ ભજનું છે ને એ રે એમને એમ હાડે નહીં બેઠા હોતા ઈ પીવે ને રામ 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 આ અલ્યા તમે કાંઈક સુખ સુખ બોલો આ મારો હે ને શબ્દ સાંભળ્યા પેલા કોણ કેમ બેરા ના થઈ ગયો હું હે જાણે આવું છું તમે અમારો ઓનલાઈન બોલી રહ્યા તમે તમને ભાન છે લગી રહી એવું એમ ને તો તમે છે ને હવે તમારા માથાની માથે હાથ રાખીને હમ ખાઈ લો કે હું દારૂ નહીં પીતો હું નહીં શું કરે તું હે એટલે છોકરાને કહું ચમ વળી એટલે તારા છોકરા ઉપર હાથ મેલો ને તો મેલજે પણ મારા છોકરા ઉપર હાથ નહીં યાર પણ આપણે હાચા નહીં એટલે તું સાચો હે હું જ ને તાણી અલ્યા તું ખોટો હે યાર ખાલી ખોટા વાહ, તારી. ભાઈ તું કાકા એટલે તું છે હાચો વળી તો હે તું એ હવારમાં માહંગ થઈ જ આવે હે એટલે કાકા તમે હવારમાં દીવા નહીં પણ અહીંયા પીવા જો એમ ને મને તો હવે શરમ થાય છે કે તમે વેલા ઉઠી ઉઠીને આ ભક્તિ ભાવના હે ને એ ખાલી ખોટા નાટક કરો તાણ. અલ્યા તું કને કે આમાં વાત કરી ગયો હે સારું છું તમે મને વેલા હાર કીધું મને મહેમાન ખબર હતી અને આ બે જણા હે ને અમારા ગામની આબરૂ કાઢો એટલે હું અહીં ભેરો આવ્યો હું અલ્યા તમે ઉપરાંત તમારા ઘરે એક તો હવે કાકા બહુ હે ને ઊંચું બોલશો નહીં હોય એક તો તમે પીવો હો મને તો શરમ થાય તમને કાકા કહેતા અલ્યા ઈ તો ગંગાજળ હતું ગંગાજળ નતું હોય અલ્યા શું હતું ઈ? અલ્યા તું પે તું એક તો મારું નામ ખરાબ એટલે કર્યું કાકા, અલ્યા, હું કઈ પીધું હે? તમે પીવો હોય બટી ઉભો ઉભો એ તું આના ઉપર ના ઢોરીશ ને તું આના ઉપર ના ઢોરીશ તમને બેન મેં જોયા હવે કહું ચોકણ જોયા ક્યાં કઈ ઓલા જંગલમાં તમે બે હતા ક્યાં ચિંગલમાં એવું હવે તમને આ પાકું સબૂત આલું હું આલો શું શબ્દ છું એક બીજો ડોબા બેઠા હતા ડોબા હવે માથે ટોપી પહેરી રહ્યા હતા કાળા કલર ની ઓવે ઓવે અને હાથ ને આ. કેટલો આવડો હતો પાણીનો કેટલો ભરેલો હતો ઓવે અલ્યા એ પાણીનો કેટલો નતો ભરેલો ની દારૂ નો હતો કેટલો ભરેલો દારૂ નો કશું નતું એ બધું ગફોર ની વાત જ છે અલ્યા હવે ખબર પડી એમ નહીં તારા છોકરું નામ કઈ મરી ગયો જાણે અને ઓમે એટલે હું આ બેન ખબર તે સતું કરાયું તું મેં કરાયું તાણે હવે આ તો આપણે બે થી કરાયું જંગલમાં એને મને આપણે બેન ભાજ્યા છે હું એ નાના હાચો હવે એટલે હવે ને બામણો પતાઈ દઈએ હમણાં પતાઈ દે આ બેન બધાને કાઢી એક તો આ બધું જઈ જ છે ઓવે. એટલે હવે હે ને બે જણા ભગત નો ઢોંગ કરો ને ઢોંગ હવે બે જણા કરતા નહીં હો સુધરો હવે તો તમે સુધરો કહો નકર નરકમાં જગ્યા નહીં મળે હોય તમારું કરો ને બીજનું નું અમે તો અમારું કરશે હા, પણ તો તમે તમે- હવે હે ને ગામની બે જણા આબરૂ ના કઢાવતા અને આ ઢોંગ હવે મેલ દો એટલે હવે અમે ચાલે આવું કઢાઈ તાણે અમે જ્યાં આપણું કઢાઈએ હા, નહીં મોને તમારે જેમ કરવું એમ કરો હેડો મહેમાન હવે ઘર ભેગું થયું થોડા કાઢી દીધું મારી અમે આવો તમે ઘરે આવો પછી તમારી વાત જા, શું કર્યું છું ગફુરભાઈ તમારા લીધે છું નકર આ દાડો ના જોવા પડે એટલે એ બધું મારી માથે રામ 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 આ ઢોંગ હવે મેલો આ મેલો હવે મેલો રામ રામ રામ